નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર નંબર 6 આનુવંશિકતાનો આણ્વીય આધારના નીટ અને ગુજકેટમાં પૂછાઈ શકે તેવા પ્રશ્નોની ચર્ચા કરીશું. તો પહેલો પ્રશ્ન છે, ખાલી જગ્યા એ ડીએનએ અને આરએનએ બંનેમાં જોવા મળે છે, જ્યારે ખાલી જગ્યાએ માત્ર ડીએનએમાં જોવા મળે છે. તો અહીંયા પહેલો વિકલ્પ જોઈશું તો યુરેસિલ આપેલું છે. તો યુરેસિલ અહીંયા મૂકીએ તો યુરેસિલ એ માત્ર આરએનએમાં જ જોવા મળે છે. ઓકે, માટે આ વિકલ્પ એ નહીં આવે. અહીંયા સાયટોસિન જોઈએ તો સાયટોસિન જે છે એ ડીએનએમાં અને આરએનએ બંનેમાં જોવા મળે છે, પણ યુરેસિલ એ માત્ર આરએનએમાં જ જોવા મળે, એટલે બી વિકલ્પ પણ નહીં આવે. હવે તમે જુઓ, ત્રીજો વિકલ્પ આપેલો છે ગ્વાનિન. તો આ જે ગ્વાનિન છે એ ડીએનએ અને આરએનએ બંનેમાં જોવા મળે છે, જ્યારે થાઇમિન જે છે એ માત્ર ડીએનએમાં જ જોવા મળે છે. ઓકે, તો ગ્વાનિન જે છે ડીએનએ અને આરએનએ બંનેમાં જોવા મળે છે, જ્યારે થાઇમિન એ માત્ર ડીએનએમાં જોવા મળે છે. માટે આપણો વિકલ્પ સી એ સાચો આવશે. ઓકે, જો અહીંયા ડીએનએની જગ્યાએ આરએનએ કરી દેવામાં આવે, બરાબર, તો જે છે એ આ બી વિકલ્પ સાચો પડે, કેમ કે સાયટોસિન જે છે ડીએનએ અને આરએનએ બંનેમાં હોય, જ્યારે યુરેસિલ એ માત્ર આરએનએમાં જ જોવા મળે છે. ઓકે, તો સમજાઈ ગયું હશે. એના પછીનો ક્વેશ્ચન આપણે લઈએ કે વધુ બેઝિક એમિનો એસિડ ખાલી જગ્યા અને ખાલી જગ્યા હિસ્ટોનમાં જોવા મળે છે. તો લાયસિન અને આર્જિનિન આ બંને એમિનો એસિડ જે બેઝિક એમિનો એસિડ છે જે હિસ્ટોનની અંદર જોવા મળે છે. ઓકે, પછીનો પ્રશ્ન છે કે ડીએનએનું સ્વયંજનન અર્ધ રૂઢિગત રીતે થાય છે, બરાબર. આ પદ્ધતિ પ્રાયોગિક રીતે કોના દ્વારા કરાય છે? તો પ્રાયોગિક રીતે આ જે પદ્ધતિ છે એ મેસેલ્સન અને ફ્રેન્કલિન સ્ટાલ નામના વૈજ્ઞાનિકો, મેસેલ્સન અને ફ્રેન્કલિન સ્ટાલ નામના વૈજ્ઞાનિકોએ અર્ધ રૂઢિગત સ્વયંજનન દર્શાવતો પ્રયોગ જે છે એ વર્ણવ્યો છે. માટે અહીંયા જવાબ આવશે સી. પછીનો પ્રશ્ન છે, આપેલ આકૃતિ સાથે કયો શબ્દ સુયોગ્ય છે? તો પહેલાં તો આ આકૃતિ શેની છે? તો આકૃતિ છે સુકોષ કેન્દ્રીમાં પ્રત્યાંકનની પ્રક્રિયા દર્શાવતી આકૃતિ છે. પ્રત્યાંકનની પ્રક્રિયા દર્શાવતી આકૃતિ છે. તો અહીંયા બે પ્રક્રિયાઓ ખાસ જોવા મળે છે. એક છે કેપિંગ અને બીજું છે ટેઇલિંગ, બરાબર. આ જે કેપિંગ છે એ અહીંયા આપણે જોઈએ તો 5' છેડા ઉપર કેપિંગની પ્રક્રિયા થાય છે. કેપિંગની અંદર શું હોય? તો એક અસામાન્ય ન્યુક્લિયોટાઇડ હોય જેનું નામ છે 7-મિથાઇલ ગ્વાનોસિન અથવા તો ગ્વાનોસાઇન ટ્રાયફોસ્ફેટ, બરાબર. આપણે આને લખવું તો આવી રીતે લખેલું છે, એમ મિથાઇલ ગ્વાનોસાઇન ટ્રાયફોસ્ફેટ છે આ, બરાબર. તો આને કેપિંગ કહીશું, જે HNRNAના 5' છેડા ઉપર જોડાય છે. આ HNRNA છે, એના 5' છેડા ઉપર જોડાશે, બરાબર. બીજી એક અગત્યની પ્રક્રિયા છે ટેઇલિંગની. તો એ અહીંયા થશે. ટેઇલિંગમાં શું થાય છે? તો અહીંયા 3' છેડા ઉપર ટેઇલિંગની અંદર 200 થી 300 એડિનાઇલેટેડ સમૂહ એ સ્વતંત્ર રીતે ટેમ્પલેટના 3' છેડા ઉપર અહીંયા ઉમેરાય છે, બરાબર. એને આપણે પોલી એ ટેઇલ કહીએ છીએ, પોલી એ ટેઇલ, બરાબર. અને જેને ટેઇલિંગ અથવા તો પોલી એડિનાઇલેશન પણ કહેવાય, બરાબર. પોલી એડિનાઇલેશન અથવા તો એને ટેઇલિંગ બંને તરીકે ઓળખવામાં આવે છે. માટે અહીંયા એ અને બી બંને સાચા છે. ઓકે, પછીનો પ્રશ્ન આપણે જોઈશું. તો પ્રશ્ન છે, જો ડીએનએ શૃંખલાની લંબાઈ 340 એંગસ્ટ્રોમ હોય તો તેની અંદર પહેલો વિકલ્પ છે 100 ન્યુક્લિયોટાઇડ હોય,
100 નાઇટ્રોજન બેઝ જોડીઓ હોય, 100 નાઇટ્રોજન બેઝ હોય કે 100 શર્કરા ફોસ્ફેટ હોય. તો ડીએનએ શૃંખલા જે છે એની અંદર શું હોય તો નાઇટ્રોજન બેઝની જોડી હોય. હવે બીજી બાબત અહીંયા આપણે સમજીએ કે બે જોડ વચ્ચેનું અંતર, અહીંયા આપણે કોઈ ડીએનએ દોરીએ છીએ, બરાબર, તો અહીંયા આ બે જોડ વચ્ચેનું જે અંતર છે એ 3.4 એંગસ્ટ્રમ હોય છે, બરાબર, 3.4 એંગસ્ટ્રમ હોય. તો આપણને કુલ લંબાઈ કેટલી આપે છે? 340 એંગસ્ટ્રમ આપેલી છે, બરાબર. એટલે અહીંયા આપણે લખીશ 340 ભાગ્યા 3.4 કરી દઈએ, બરાબર. તો આખી લંબાઈને આપણે આ બે નાઇટ્રોજન બેઝના જોડ વચ્ચેના અંતર વડે ભાગી દઈએ એટલે આપણને ખ્યાલ આવી જશે કે કેટલા નાઇટ્રોજન બેઝની જોડીઓ છે. તો અહીંયા આપણે જોઈશું તો 340 ભાગ્યા 34 છેદમાં 10, આ 10 ક્યાં જતા રહેશે? અંશમાં જાય, માટે 340 ગુણ્યા 10 ભાગ્યા 34. તો અહીંયા 34 દાન 340 10 ગુણ્યા 10 એટલે કે 100. પણ 100 શું? તો નાઇટ્રોજન બેઝની જોડીઓ, આવી રીતે કહી શકાય. 100 એ શું થશે? નાઇટ્રોજન બેઝની જોડીઓ. હવે જો આ જ પ્રશ્નને બીજી રીતે સોલ્વ કરવો હોય તો એવી રીતે પણ કરી શકાય કે આપણે જોયું કે ભાઈ ડીએનએ છે એ ડીએનએના પાસેના બે નાઇટ્રોજન બેઝની જોડીઓ વચ્ચેનું અંતર 3.4 એંગસ્ટ્રમ છે, બરાબર. તો હવે તમે જુઓ 3.4 એંગસ્ટ્રમ છે તો 34 એંગસ્ટ્રમની અંદર કેટલા જોડ આવશે? 10 જોડ આવશે. 3.4 એંગસ્ટ્રમ બરાબર આપણે શું કહીશું? 1 જોડ. 34 એંગસ્ટ્રમ બરાબર 10 જોડ થાય અને 340 એંગસ્ટ્રમ બરાબર 100 જોડ થાય. નાઇટ્રોજન બેઝની કેટલી જોડ થાય? 100 જોડ થશે, બરાબર. તો આ રીતે પણ આપણે કહી શકીએ કે 100 નાઇટ્રોજન બેઝ જોડીઓ હોય છે, બરાબર. પછીનો પ્રશ્ન લઈએ. પછીનો પ્રશ્ન છે કે ઓકાઝાકી ટુકડા ક્યારે નિર્માણ પામે છે? તો હવે ઓકાઝાકી ટુકડાઓ ડીએનએ સ્વયંજનનની ક્રિયાની અંદર જ્યારે ડીએનએ સ્વયંજનન વખતે વિલંબિત શૃંખલા જે છે અથવા તો એને આપણે અસતત શૃંખલા કહીએ છીએ, ત્યાં આ ઓકાઝાકી ટુકડાઓ નિર્માણ પામે છે, બરાબર. તો આમાં આપણે જાણીએ છીએ કે જ્યારે ડીએનએનું સ્વયંજનન થાય ત્યારે બંને શૃંખલાઓ એ ટેમ્પલેટ તરીકે વર્તે છે. તો અહીંયા હું સમજાવવાનો પ્રયાસ કરીશ મિત્રો કે જે એક શૃંખલા ધારો કે 3' to 5' આ શૃંખલા છે, બરાબર, અને 3' થી 5' છેડાવાળી જે ટેમ્પલેટ શૃંખલા હોય એ એના ઉપર જે સ્વયંજનન છે એ સતત થશે. જ્યારે એક બીજી શૃંખલા છે જે 5' to 3' છે, જેના ઉપર જે છે એ તૂટક સંશ્લેષણ થાય, એટલે એને આપણે અસતત સંશ્લેષણ પણ કહીએ છીએ. અસતત સંશ્લેષણ પણ અહીંયા થાય છે એમ પણ કહી શકાય, બરાબર. અથવા તો એમ કહી શકાય કે આના ઉપર જે 5' to 3' છેડાવાળી ટેમ્પલેટ શૃંખલા છે એના ઉપર અસતત રીતે ડીએનએનું નિર્માણ થાય, બરાબર. તો અહીંયા આપણે તમે જુઓ હંમેશા ડીએનએનું નિર્માણ, નવા ડીએનએનું નિર્માણ 5' to 3' તરફ થશે. તો આ 3' to 5' છેડા ઉપર સતત જે છે એ સંશ્લેષણ થાય છે. તો આ 3' ની સામે 5' હશે તો અહીંયા સતત સંશ્લેષણ થતું આપણે જોઈ શકીએ છીએ, બરાબર. હવે તમે અહીંયા જુઓ તો અહીંયા 3' છેડો હશે એટલે તમે અહીંયા સમજી શકો છો કે અહીંયા 5' છેડો હશે તો અહીંયા જે નિર્માણ છે એ આવી રીતે ત્રુટક થાય છે, બરાબર. 5' to 3' તરફ જ થાય અને આ જે ત્રુટક ટુકડાઓ થાય છે ને એને આપણે ઓકાઝાકી ટુકડાઓ કહીએ છીએ. એટલે ડીએનએ સ્વયંજનન વખતે આ વિલંબિત શૃંખલા છે, બરાબર, વિલંબિત શૃંખલા પર આ ઓકાઝાકી ટુકડાઓ નિર્માણ પામે છે. ક્લિયર, બરાબર. અને પછી આ તૂટક સંશ્લેષિત થયેલ ટુકડાઓ છે એ પછીથી ડીએનએ લાઇગેજની મદદથી જોડાઈ જશે, બરાબર.
તો આ રીતે અહીંયા આ પ્રશ્નનો જવાબ બી આવે છે. પછીનો ક્વેશ્ચન આપણે લઈશું. પછીનો પ્રશ્ન છે વિધાન અને કારણ દર્શાવતો પ્રશ્ન છે કે સ્પ્લાઇસિંગ આરએનએની દુનિયાનું પ્રભાવીપણું સૂચવે છે. બરાબર, એટલે કે જે આ સ્પ્લાઇસિંગની પ્રક્રિયા છે એ આરએનએ વિશ્વની પ્રભુતાને વ્યક્ત કરે છે એમ પણ કહી શકાય. તો આ વિધાન જે છે સાચું છે. ઇન્ટ્રોનની હાજરી પ્રાચીન સંસ્મરણોની યાદ અપાવે છે. બરાબર, આપણે જોઈએ તો HNRNA હોય ને એની અંદર એક્ઝોન અને ઇન્ટ્રોન હોય છે. HNRNA પોતે નિષ્ક્રિય હોય. બરાબર, હવે જ્યારે સ્પ્લાઇસિંગની પ્રક્રિયા થાય છે ત્યારે ઇન્ટ્રોન્સ દૂર થાય છે અને એક્ઝોન્સ એકબીજા સાથે જોડાઈ અને mRNAનું નિર્માણ કરે છે. બરાબર, તો અહીંયા જે ઇન્ટ્રોનની હાજરી છે એ પ્રાચીન સંસ્મરણોની યાદ અપાવે છે. બરાબર, તો આ વિધાન પણ સાચું છે અહીંયા. બરાબર, માટે અહીંયા જવાબ આવશે એ અને આર બંને સાચા છે. ઓકે, પછીનો ક્વેશ્ચન આપણે લઈશું. પછીનો પ્રશ્ન છે કયું વિધાન ખોટું છે? તો એ છે એક ન્યુક્લિયોઝોમના ડીએનએમાં 200 બેઝ પેર હોય તો આ વિધાન સાચું છે. બી છે કે ઘણા બધા ન્યુક્લિયોઝોમ કોષ કેન્દ્રમાં હોય છે અને તે રંગાયેલા નાના મણકા સ્વરૂપમાં જોવા મળે છે, તેને ક્રોમેટિન કહે છે. તો અહીંયા આ વિધાન પણ સાચું છે કે જે ન્યુક્લિયોઝોમ છે એના પુનરાવર્તિત એકમોને આપણે ક્રોમેટિન તરીકે ઓળખીએ છીએ. બરાબર, પછીનો ક્વેશ્ચન છે કે પછીનો વિકલ્પ છે અમુક જગ્યાએ ક્રોમેટિન વ્યવસ્થિત ગૂંચળામય રચનામાં પેક થયેલું હોતું નથી, તેને વિષમ ક્રોમેટિન કહેવાય છે. હવે તમે જુઓ અહીંયા વ્યવસ્થિત ગૂંચળામય રચનામાં પેક થયેલું હોતું નથી, એનો મતલબ આપણે એમ કહી શકીએ કે અહીંયા એ શિથિલ રીતે ગોઠવાયેલું હોય અથવા તો આછું અભિરંજિત થયેલું હોય તો એને યુ ક્રોમેટિન તરીકે ઓળખવામાં આવે છે. એને આપણે શું કહેવાય? યુ ક્રોમેટિન, હેટ્રોક્રોમેટિન ના કહેવાય. માટે આ ખોટું વિધાન છે. માટે આપણો વિકલ્પ જે છે આ સાચો થશે. છેલ્લું જોઈએ તો યુ ક્રોમેટિન પ્રત્યાંગન કરી શકે તે માટે સક્રિય છે, જ્યારે હેટ્રોક્રોમેટિન આ માટે નિષ્ક્રિય છે. તો આ વિધાન સાચું છે. યુ ક્રોમેટિન એ પ્રત્યાંગન દ્વારા mRNAનું નિર્માણ કરી શકે છે એટલે સક્રિય છે. હેટ્રોક્રોમેટિન નિષ્ક્રિય હોય છે. બરાબર, પછીનો ક્વેશ્ચન લઈ. મનુષ્યના દ્વિકીય કોષમાં ખાલી જગ્યા બેઝ પેર હોય છે. હવે જુઓ દ્વિકીય કોષની અંદર તો બુકની અંદર આપણને આપ્યું છે કે એકકીય કોષમાં જે છે એ ડીએનએ 3.3 × 10⁹ બેઝ પેર હોય છે. બરાબર, હવે દ્વિકીય કીધું છે તો આ એકકીય છે. દ્વિકીય એટલે 2n, માટે અહીંયા 2 વડે ગુણી દઈએ તો 6.6 × 10⁹ બેઝ પેર થાય. બરાબર, માટે અહીંયા જવાબ આવશે સી, 6.6 × 10⁹ બેઝ પેર. ઓકે, પછીનો ક્વેશ્ચન છે ડીએનએને જનીનદ્રવ્ય કહે છે કારણ કે, તો પહેલો વિકલ્પ છે ડીએનએ રાસાયણિક અને રચનાત્મક રીતે સ્થાયી દ્રવ્ય છે, સાચું વિધાન છે. સ્વયંજનનનો ગુણધર્મ ધરાવે છે, આ પણ સાચું છે. અને ત્રીજું કે મેન્ડેલિયન લક્ષણોના રૂપમાં તે તેની જાતની અભિવ્યક્તિ કરે છે. તો અહીંયા આપેલ 3 વિધાનો સાચા છે. બરાબર, જનીનદ્રવ્ય તરીકેના માપદંડો છે, માટે અહીંયા ડી જવાબ આવશે. પછીનો પ્રશ્ન છે સુકોષ કેન્દ્રીય સજીવોમાં પ્રોટીન સંશ્લેષણમાં પ્રારંભિક ટીઆરએનએ કયો અણુ ધરાવે છે? તો અહીંયા પ્રારંભિક ટીઆરએનએ ફોર્માઇલ મિથિયોનિન જે છે એ ધરાવે છે. બરાબર, પછીનો ક્વેશ્ચન છે આપણી પાસે ડીએનએ ખાલી જગ્યા ધરાવે છે. તો ડીએનએ જે છે એ પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા છે જે ન્યુક્લિયોટાઇડથી બનેલી છે. હવે ન્યુક્લિયોટાઇડ આપણે જોઈએ તો પેન્ટોઝ શર્કરા સાથે નાઇટ્રોજન બેઝ અને એની સાથે જે છે ફોસ્ફેટ હોય છે. બરાબર, એટલે અહીંયા આપણે જોઈ શકીએ છીએ ફોસ્ફરસ જે છે એ ડીએનએની અંદર જોવા મળે છે. આવા ઘણા બધા ન્યુક્લિયોટાઇડ એકબીજા સાથે જોડાઈ અને પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા બનાવે અને 2 પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાઓ જે છે પ્રતિ સમાંતરે ગોઠવાય અને ડીએનએની રચના કરે છે.
તો અહીંયા ડીએનએની અંદર ફોસ્ફરસ જોવા મળે છે, બરાબર. અને પ્રોટીન હોય તો એની અંદર સલ્ફર જોવા મળે છે. ઓકે, પછીનો ક્વેશ્ચન આપણે લઈશું કે પિરિમિડિન નાઇટ્રોજન બેઝ યુરેસિલ સાથે શું જોડાવાથી યુરિડિન બને છે? તો આ યુરેસિલ જે છે એ પિરિમિડિન નાઇટ્રોજન બેઝ છે, બરાબર. તો હવે આપણે જાણીએ છીએ કે આ યુરિડિન શું છે. તો યુરિડિન જે છે એ ન્યુક્લિયોસાઇડ છે. ન્યુક્લિયોસાઇડ એટલે શું? તો પેન્ટોઝ શર્કરા જેની અંદર રિબોઝ આવે છે અને એની સાથે જ્યારે નાઇટ્રોજન બેઝ જોડાય તો પેન્ટોઝ શર્કરા પ્લસ નાઇટ્રોજન બેઝ, આને આપણે કહેવાય ન્યુક્લિયોસાઇડ કહેવાય, બરાબર છે. જો અહીંયા એડેનિન હોય, બરાબર, જો એડેનિન જોડાય તો આપણે એવા ન્યુક્લિયોસાઇડને એડિનોસાઇન તરીકે ઓળખીએ છીએ. જો અહીંયા ગ્વાનિન જોડાય તો આપણે કહીશું ગ્વાનોસાઇન અથવા તો ગ્વાનોસિન. જો આની જગ્યાએ સાઇટોસિન જોડાય તો આપણે કહીશું સાઇટિડીન. અને જો આ નાઇટ્રોજન બેઝની જગ્યાએ યુરેસિલ જોડાય તો આને આપણે કહીશું યુરિડિન, બરાબર છે. તો અહીંયા આપણે સમજાઈ ગયું હશે કે આ પેન્ટોઝ શર્કરા છે એની સાથે જ્યારે આ પિરિમિડિન નાઇટ્રોજન બેઝ યુરેસિલ જોડાય છે, એટલે કે અહીંયા યુરેસિલ જોડાય ત્યારે યુરિડિન બને છે. માટે અહીંયા જવાબ આવશે પેન્ટોઝ શર્કરા. ઓકે, પછીનો ક્વેશ્ચન છે આપણો, નીચેનામાંથી આરએનએ માટે ખોટું શું છે? તો પહેલું વિધાન છે કે આરએનએ પ્રોટીન સંશ્લેષણ માટે ઉપયોગી છે. તો આ વિધાન સાચું છે. પ્રોટીન સંશ્લેષણ માટે એમઆરએનએ, ટીઆરએનએ અને આરઆરએનએ ત્રણેય ઉપયોગી છે, બરાબર. બીજો પ્રશ્ન છે આરએનએમાંથી ડીએનએ બનવાની ક્રિયા સામાન્ય છે. તો આ વિધાન ખોટું છે. આરએનએમાંથી ડીએનએ બનવાની ક્રિયા એ અસામાન્ય છે. ઓકે, ડીએનએમાંથી આરએનએ બનવાની ક્રિયા એ સામાન્ય એમ કહી શકાય. તો આ વિધાન એ ખોટું છે. આરએનએ માનવમાં જ જનીન દ્રવ્ય તરીકે ઉપયોગી છે. તો આ વિધાન પણ ખોટું છે. આરએનએ માનવ સિવાય જે છે વાયરસની અંદર સામાન્ય રીતે જનીન દ્રવ્ય તરીકે જોવા મળતું હોય છે, બરાબર. એટલે બીજું વિધાન અને ત્રીજું વિધાન બંને ખોટા છે. ચોથું વિધાન જોઈએ, આરએનએમાં પોલીન્યુક્લિયોટાઇડની એક શૃંખલા હોય છે. તો આ વિધાન સાચું છે. અહીંયા આરએનએની અંદર પોલીન્યુક્લિયોટાઇડની એક જ શૃંખલા જોવા મળે છે. માટે અહીંયા જવાબ આવશે સી. ઓકે, પછીનો ક્વેશ્ચન લઈશું. પ્રશ્ન છે કોઈ અણુ જનીનિક અણુ હોઈ શકે તે માટેનો ખોટો વિકલ્પ શોધો. એટલે અહીંયા આપણે જનીનિક દ્રવ્ય તરીકેના માપદંડો સિવાયનો જે માપદંડ હોય એ આપણો જવાબ આવશે. તો પહેલો વિકલ્પ આપણે જોઈએ તો તે પોતાના સમાન અણુની શૃંખલાનું સ્વયંજનન કરવા સમર્થ હોવો જોઈએ. તો આ વિધાન સાચું છે. તે રાસાયણિક રીતે સ્થિરતા ધરાવતો હોવો જોઈએ. આ પણ સાચું છે. અને તે પોતાને મેન્ડેલિયન લક્ષણ પ્રમાણે પ્રદર્શિત કરતો હોવો જોઈએ. તો ત્રણે ત્રણ જનીન દ્રવ્ય તરીકેના માપદંડો છે, બરાબર. આ ચોથો વિકલ્પ તમે જોશો તો ઉષ્મા સામે પ્રતિકાત્મક ક્ષમતા હોવી જોઈએ. આ વિધાન ખોટું છે, બરાબર. એ જનીન દ્રવ્ય માટેનું માપદંડ હોઈ શકે નહીં. પછીનો ક્વેશ્ચન લઈએ. ન્યુક્લિયોઇડ તેમાં હાજર હોય છે. તો ન્યુક્લિયોઇડ જે છે એ આદિકોષ કેન્દ્રીય કોષની અંદર જે છે એ જોવા મળે છે. ડીએનએ પોતે ઋણ વીજભાર ધરાવે છે, બરાબર. અને જે કેટલાક ધન વીજભારિત પ્રોટીન સાથે જોડાઈને એક જગ્યા ઉપર સ્થિત થાય એને આપણે ન્યુક્લિયોઇડ તરીકે ઓળખીએ છીએ આદિકોષ કેન્દ્રીય કોષમાં, બરાબર. માટે સી જવાબ આવશે. પ્રશ્ન છે કે આપેલમાંથી કયું વિધાન ડીએનએ માટે સાચું નથી? બરાબર, અહીંયા શબ્દ લખ્યો છે સાચું નથી. તો પહેલો વિકલ્પ છે ડીએનએનો મુખ્ય આધાર સ્તંભ શર્કરા ફોસ્ફેટ છે. આ વિધાન સાચું છે, બરાબર. એનો મુખ્ય આધાર શું છે? શર્કરા અને ફોસ્ફેટનો બનેલો છે, જ્યારે નાઇટ્રોજન બેઝ અંદરની તરફ ઉપસી આવેલો હોય છે. બીજું જોઈએ તો બંને શૃંખલાના નાઇટ્રોજન બેઝ સામસામે હાઇડ્રોજન બંધથી જોડાયેલા હોય છે. તો આપણે જાણીએ છીએ કે એ બે હાઇડ્રોજન બંધથી થાઇમિન સાથે જોડાય છે અને ગ્વાનિન એ 3 હાઇડ્રોજન બંધથી સાઇટોસિન સાથે જોડાય છે, બરાબર. તો આ પણ વિધાન સાચું છે. દરેક કુંતલમાં લગભગ 11 બેઝ પેર હોય છે. તો અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે, પ્રત્યેક વળાંકની અંદર એટલે કે એક કુંતલની અંદર
10 બેઝ પેર સામાન્ય રીતે જોવા મળતી હોય છે, બરાબર. માટે અહીંયા આ વિકલ્પ જે છે એ ડીએનએ માટે ખોટો છે, બરાબર. અને ડી જોઈએ તો 2 શૃંખલા જમણી બાજુએ કુંતલમય વળેલી હોય છે. તો આ વિધાન એ સાચું છે, કેમ કે બંને શૃંખલાઓ જમણેરી કુંતલ પામેલું હોય છે, બરાબર. અને જે છે એ એક કુંતલ આપણે જોયું એમ આની વચ્ચેનું અંતર કેટલું હોય છે, તો એક કુંતલનું અંતર 3.4 નેનોમીટર હોય છે, બરાબર. અને આને આપણે લખવું હોય તો એમ પણ લખી શકાય 34 એંગસ્ટ્રમ હોય છે, બરાબર. આ બંને આંકડાઓ યાદ રાખજો. 34 એંગસ્ટ્રમ થાય અને 3.4 નેનોમીટર થાય. આ બંને આંકડાઓ આપણે ખાસ યાદ રાખવાના છે. ઓકે, બરાબર. એટલે કે અહીંયા જમણેરી કુંતલ હોય છે એ પણ આપણે જોયું, બરાબર. અને પ્રત્યેક વળાંકની અંદર એટલે કે એક કુંતલની અંદર 10 બેઝ પેર જોવા મળે છે, બરાબર. તો અહીંયા આપણે ડીએનએ માટે સાચું ન હોય એવું વિધાન જે છે સી થશે. પછીનો ક્વેશ્ચન લઈએ. આપેલ આકૃતિમાં એક્સ અને વાયને ઓળખવાનો છે. તો આ સેન્ટ્રલ ડોગમાની આકૃતિ છે. તમે જોઈ શકો ડીએનએમાંથી ડીએનએ બને એને કહેવાય સ્વયં જનન, બરાબર. એટલે અહીંયા પણ છે, અહીંયા પણ છે. હવે ટ્રાન્સક્રિપ્શન એટલે કે પ્રત્યાંકન થાય. પ્રત્યાંકનનું બીજું નામ પણ મિત્રો તમારે યાદ રાખવાનું છે અનુલેખન, જેને ક્રિયા દ્વારા એમઆરએનએ બને છે. અહીંયા ટ્રાન્સલેશન એટલે કે ભાષાંતરની ક્રિયા થાય અને અહીંયા પ્રોટીનનું નિર્માણ થાય છે. માટે અહીંયા આપણે સ્વયંજનન અને પ્રોટીન આવું લખીશું. માટે જવાબ આવશે એ. ઓકે, પછીનો ક્વેશ્ચન લઈએ. પછીનો પ્રશ્ન છે ખાલી જગ્યા અને ખાલી જગ્યાએ એક્સ રે વિવર્તન ડેટા આપ્યો હતો અથવા તો એક્સ રે વિવર્તનની માહિતી આપી હતી. તો મોરિસ વિલ્કિન્સ અને રોઝલિન્ડ ફ્રેન્કલિન, બરાબર, આ બે વૈજ્ઞાનિકો હતા. મોરિસ વિલ્કિન્સ અને રોઝલિન્ડ ફ્રેન્કલિન આ બંને વૈજ્ઞાનિકોએ એક્સ રે વિવર્તનની માહિતી આપી હતી, બરાબર. અને આના આધારે આ એક્સ રે વિવર્તનના આધારે 1953ની અંદર જેમ્સ વોટસન અને ફ્રાન્સિસ ક્રિક નામના વૈજ્ઞાનિકોએ બેવડી કુંતલમય જે રચના છે ધરાવતું ડીએનએનું મોડેલ રજૂ કરેલું છે, બરાબર, રજૂ કર્યું હતું. ઓકે, તો આ પણ ક્લિયર થઈ જશે. પછીનો ક્વેશ્ચન લઈશું. પછીનો પ્રશ્ન છે એવરી મેકકાર્ટી અને મેકલિઓડ એ એમના પ્રયોગમાં ઉત્સેચકોનો ઉપયોગ કર્યો હતો. તો કયા ઉત્સેચકોનો ઉપયોગ કર્યો હતો? તો એમને જે છે એ પ્રોટીએજીસ જે પ્રોટીનનું પાચન કરે છે, આરએનએજીસ જે આરએનએનું પાચન કરે છે અને ડીએનએજીસ જે ડીએનએનું પાચન કરે છે, બરાબર, એવા ઉત્સેચકોનો એણે ઉપયોગ કર્યો હતો, બરાબર. તો માટે જવાબ આવશે એ. પછીનો ક્વેશ્ચન લઈશું. પછીનો પ્રશ્ન છે કયા સ્તરે જનીન અભિવ્યક્તિનું નિયંત્રણ ન થતું હોય? તો મિત્રો અહીંયા આપણે જોઈશું કે 4 સ્તરો એવા છે જ્યાં જનીન અભિવ્યક્તિનું નિયમન થાય. પહેલું પ્રત્યાંકન સ્તરે છે. જો પ્રત્યાંકન સ્તરે, બરાબર, પ્રત્યાંકન સ્તરે એટલે શું? તો પ્રાથમિક પ્રત્યાંકનનું નિર્માણ એટલે કે ફોર્મેશન ઓફ પ્રાઇમરી ટ્રાન્સક્રિપ્શન, બરાબર. માટે આ સાચું છે. બીજું જે આપણે જોઈશું એ છે પ્રક્રિયા સ્તરે એટલે કે પ્રોસેસિંગ લેવલ, બરાબર. માટે બીજું પણ ઓકે છે. ટ્રાન્સલેશન લેવલ એટલે કે ભાષાંતર સ્તરે, ભાષાંતરીય સ્તરે, તો આ પણ સાચું થશે. ઓકે. અને એમઆરએનએનું જ્યારે કોષ કેન્દ્રમાંથી કોષરસમાં સ્થળાંતરણ થતું હોય, ચોથું એમઆરએનએનું કોષ કેન્દ્રમાંથી જ્યારે કોષ રસમાં સ્થળાંતર થાય, બરાબર, એ સ્તરે પણ જનીન અભિવ્યક્તિનું નિયંત્રણ થતું હોય છે. માત્ર એપ્લિકેશન લેવલ એટલે કે સ્વયંજનન સ્તરે જનીન અભિવ્યક્તિનું નિયમન થાય નહીં. માટે જનીન અભિવ્યક્તિનું નિયંત્રણ ન થતું હોય એવો વિકલ્પ જે છે એ ડી છે. ઓકે,
પછીનો ક્વેશ્ચન આપણે લઈશું. પ્રશ્ન છે કે ડીએનએનું સ્વયંજનન અર્ધરૂઢિગત પદ્ધતિથી થાય છે એ સાબિત કરતા પ્રયોગમાં, એટલે કે આ પ્રયોગ કયો થશે? મેસેલ્સન અને સ્ટાલનો પ્રયોગ. એમાં ઈ કોલાઈ બેક્ટેરિયાને પહેલી વખત ખાલી જગ્યા ધરાવતા માધ્યમમાં ઉછેરવામાં આવ્યું હતું. તો અહીંયા બેક્ટેરિયાને ભારે નાઇટ્રોજન જે છે એ નાઇટ્રોજન N15 એ નાઇટ્રોજનનો જે ભારે સમસ્થાનિક છે, બરાબર, એ ધરાવતા NH4Cl, બરાબર, એ માધ્યમની અંદર એને ઘણી બધી પેઢી સુધી શરૂઆતમાં ઉછેર્યો, બરાબર. એટલે શરૂઆતની અંદર એ N15H4Cl એટલે કે નાઇટ્રોજનનો જે ભારે સમસ્થાનિક છે એ ધરાવતા સંવર્ધન માધ્યમ પર એને ઉછેરવામાં આવ્યા, બરાબર. પછીનો ક્વેશ્ચન લઈશું. પ્રશ્ન છે કે આપેલામાંથી કયો વિકલ્પ ટીઆરએનએ માટે સાચો નથી? તો જો અહીંયા સાચો નથી એવું લખ્યું છે એટલે સમજીશું. ટીઆરએનએ પાસે પ્રતિસંકેત પાસ હોય છે. તો તમે અહીંયા ટીઆરએનએ આપણે આકૃતિ જોઈએ તો આ રીતે આપણે દોરીએ છીએ, બરાબર. જ્યાં અહીંયા 3' છેડા પાસે એમિનો એસિડ ગોઠવાય છે, બરાબર. આ 5' છેડો છે. અહીંયા શું છે? પ્રતિસંકેતો હોય છે, બરાબર. તો આ પ્રતિસંકેત પાસ હોય, બરાબર. તો આ વિધાન સાચું છે. બીજું છે જનીન સંકેતના પૂરક સંકેતો ટીઆરએનએ ધરાવે છે. તો આ જે પ્રતિસંકેતો છે એ પ્રતિસંકેત પાસ ઉપર જોવા મળે છે, જે જનીન સંકેતના પૂરક સંકેતો હોય છે. પછી દરેક એમિનો એસિડ માટે ચોક્કસ ટીઆરએનએ હોતું નથી. તો આ ખોટું વિધાન છે, એટલે કે સાચું નથી, કેમ કે દરેક એમિનો એસિડ માટે એક ચોક્કસ ટીઆરએનએ હોય છે, બરાબર. અને ત્રીજું છે, તો આપણો જવાબ આવશે સી, સમાપ્તિ સંકેત માટે કોઈ ટીઆરએનએ નથી. તો આ જે છે સાચું વિધાન છે. સમાપ્તિ સંકેત જે છે એના માટે કોઈ પણ પ્રકારનું ટીઆરએનએ હોતું નથી. તો અહીંયા આપણે જોઈએ કે દરેક એમિનો એસિડ એટલે કે અહીંયા જે છે 61 સંકેતો હશે, તો 61 પ્રકારના ટીઆરએનએ આપણને જોવા મળે છે, બરાબર. જે સમાપ્તિ સંકેત છે એના માટેનું કોઈ ટીઆરએનએ હશે નહીં. તો આ પણ સાચું છે, પણ સી વિધાન છે એ ખોટું છે. એટલે આપણે કહી શકીએ કે સાચું નથી. દરેક એમિનો એસિડ માટે ચોક્કસ ટીઆરએનએ હોતું નથી, પણ ના, ટીઆરએનએ દરેક એમિનો એસિડ માટે ચોક્કસ ટીઆરએનએ જોવા મળે છે. ઓકે. પ્રશ્ન છે સાચી જોડ પસંદ કરો. હવે એયુજી, તો એયુજી જે છે એ મિથિયોનિન માટે છે, માટે આ ખોટું છે. યુયુયુ, બરાબર, આ યુયુયુ જે છે એ ફિનાઇલ એલેનિન માટે છે. યુયુયુ છે, યુયુસી છે, બરાબર. શરૂઆતના બંને ફિનાઇલ એલેનિન માટેના સંકેતો છે. યુયુ એ આપણે લઈએ તો જે આ યુયુ એ છે એ લ્યુસિન માટે છે. યુયુ એ લ્યુસિન માટે છે. ઓકે. તો અહીંયા જીયુયુ જે છે એ વેલાઇન માટે છે. તો જીયુથી શરૂઆત થતાં ચારે ચાર એ વેલાઇન માટેના છે, બરાબર. અહીંયા આપણે યુ, સી, એ અને જી, બરાબર છે. ઓકે. માટે આપણો વિકલ્પ જે છે ડી એ સાચો છે. પછીનો પ્રશ્ન છે સેટેલાઇટ ડીએનએ એ તેના માટે ઉપયોગી સાધન છે. તો સેટેલાઇટ ડીએનએ જે છે એ ફોરેન્સિક વિજ્ઞાન માટે ખૂબ જ મહત્ત્વનું છે. પછીનો પ્રશ્ન છે તે જીવાણુમાં ઉત્સેચક તરીકે કાર્ય કરે છે. તો જીવાણુની અંદર 23SR જે છે આરએનએ એ ઉત્સેચક તરીકે કામ કરતું હોય છે, બરાબર, જેને આપણે રિબોઝાઇમ તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા 23SR આરએનએ એવું આવે છે, બરાબર. જીવાણુમાં ઉત્સેચક તરીકે કાર્ય કરે છે, એટલે કે બેક્ટેરિયામાં રિબોઝાઇમ. જ્યારે ન્યુક્લિક એસિડ ઉત્સેચક તરીકે કામ કરે ને ત્યારે એને રિબોઝાઇમ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. આ શબ્દ પણ ખાસ યાદ રાખજો. તો મિત્રો અહીંયા ચેપ્ટર 6ના મહત્ત્વના અને બોર્ડ અને ગુજકેટમાં નીટ અને ગુજકેટમાં પૂછી શકાય એવા પ્રશ્નો આપણે જોયા. ફરીથી મળીશું નવા વિડીયો સાથે. આવજો મિત્રો.